કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ જીપીએસ સ્ટડીઝ ઈ અભ્યાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ફરીથી આપણે ઉત્કર્ષ બેચ 2025 માં લઈને આવી ગયા છીએ ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાન વિષય. અને સ્ટુડન્ટ આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે, તમે જોઈ શકો છો, તમને ખ્યાલ આવી ગયો હશે, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. સ્ટુડન્ટ તમારું 3જા નંબરનું ચેપ્ટર છે. ક્લિયર? ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરી દઈશું. બધા અહીંયા ધ્યાન આપે. જો ઘણા બધા ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ થઈ ચુક્યા છે. એક એક વિડિયો લેક્ચર બધું ડિટેલ્સમાં અપલોડ કરવામાં આવ્યું છે અને એ પણ તમને ફ્રીમાં મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એવું માની લેવાની જરૂર નથી કે સામાજિક વિજ્ઞાન છે વાંચી લઈશું એટલે પાસ થઈ જઈશું. વાંચે બધા છે પણ એમાં સ્માર્ટ વર્ક કરી કઈ રીતે વધારે સ્કોર કરવો એ બધા નથી આવડતું. અને એ વસ્તુ આપણી ચેનલ પર ફ્રીમાં શીખવાડવામાં આવે છે. તમને નોટ્સ પણ ફ્રીમાં આપવામાં આવે છે, બરાબર. પણ એ માટે તમારે વિડિયો લેક્ચર આખો જોવો પડશે, સવાલનો જવાબ સમજવો પડશે, તો થોડું લખતા આવડશે. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. ચાલો, તો આપણને આપ્યું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. તો સ્ટુડન્ટ તમને ખ્યાલ હોય અને જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર વિડિયો લેક્ચરમાં જોડાયા હોય તેમને જાણ કરી દઉં કે સ્ટુડન્ટ આપણે સામાજિક વિજ્ઞાન એવી રીતે ભણીએ છીએ ને કે તમને ચેપ્ટર ભણતા ભણતા એમાંથી એકમાં કયા કયા સવાલ પૂછાય એ તો હું તમને અહીંયા ટીક કરાવી જ દઉં છું, પણ એની સાથે લોંગ ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે, ટૂંકનોંધ કઈ રીતે પૂછાઈ શકે. પછી માની લો કે લોંગ ક્વેશ્ચન હોય તો એનો જવાબ ચોપડીમાંથી કે નવનીતમાંથી ગોખવાની જરૂર નથી. એના હું તમને અલગથી નોટ્સ, અલગથી મુદ્દા આપતી હોઉં છું. તફાવત હોય તો એ બનાવીને આપું છું, બરાબર. તો એ રીતે ઇઝીલી આપણે અહીંયા શીખતા હોઈએ છીએ. તો જલ્દીથી તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમને પણ વિડિયો લેક્ચર શેર કરી દો. ઓકે, જેથી એ લોકો પણ આ જે જ્ઞાન છે એ ફ્રીમાં મેળવી શકે. અને હા, તમે પહેલી વાર જોડાયા હોય તો આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો. લખ્યું હશે જુઓ, સબસ્ક્રાઇબ નું બટન દબાવી દો અને બાજુમાં જે ઘંટી જેવું છે ને એ પણ દબાવી દો, જેથી જ્યારે સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી એના નવા નવા વિડિયો લેક્ચર અપલોડ થાય તો તરત નોટિફિકેશન આવે. જે વોટ્સએપ અને ઇન્સ્ટામાં કેવું નોટિફિકેશન આવે કોઈનો મેસેજ આવે તો એવી રીતે અહીંયા આપણી ચેનલનું પણ નોટિફિકેશન આવશે અને ડેલી તમારે જોઈ લેવાનું. ઓકે, અને સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરું તો ગુરુ, શુક્ર, શનિ ડેલી વિડિયો લેક્ચર અપલોડ થતા હોય છે, તો એ તમારે રેગ્યુલર જોઈ લેવા. અને હા, કોઈ દિવસ મિસ થઈ જાય તો એ વસ્તુ તમે પ્લે લિસ્ટમાં જશો અને ત્યાં પણ તમને જોવા મળશે. અલગ સામાજિક વિજ્ઞાનનું ફોલ્ડર હશે જ. તમારા માટે બધી સુવિધા અત્યારે આપી રહ્યા છે, બરાબર, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો શા માટે આ જ્ઞાનનો લાભ આપણે નહીં લઈએ અને આપણા જેવા આપણા બીજા ફ્રેન્ડને પણ કહીએ. ઓકે, ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીશું. સ્ટુડન્ટ બધા અહીંયા ધ્યાન આપે. આપણને કહેવામાં આવ્યું છે કે ભારત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે. હવે આના પર અલગથી મારે લેક્ચર આપવાની જરૂર નથી, કારણ કે પહેલું અને બીજું ચેપ્ટર ભણ્યા તમને ખબર જ છે કે ભાઈ આપણો ભારત દેશ છે વારસાની દ્રષ્ટિએ કેટલો સમૃદ્ધ છે, કેટલું બધું આવેલું છે. આપણો ઇતિહાસ એટલે તો સામાજિક વિજ્ઞાનમાં આપણે ઇતિહાસ ભણવો પડે. ઓકે, ચાલો આગળ. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતા. જો આ શબ્દ સ્ટુડન્ટ અહીંયા આપણે મેન શીખવાના છે કે શિલ્પ કોને કહેવાય અને સ્થાપત્ય કોને કહેવાય. અહીંયા છે જ, આપણે જોઈશું પણ. તો કે શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ભારતના ઇતિહાસને નવી ઓળખ આપી છે. તો સ્ટુડન્ટ આ ચેપ્ટરમાં આપણે જે શીખવાનું છે ને એ શિલ્પને લગતી બાબતો બધી જાણવાની છે કે કઈ કઈ જગ્યાએ કામ થયું છે, સ્થાપત્ય કામ કઈ કઈ જગ્યાએ થયું છે, તો એ બધું ડિટેલ્સમાં આપણે જોવાનું છે. ત્યાર પછી કહેવામાં આવ્યું છે કે ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન. સ્ટુડન્ટ જે એક માર્ક્સમાં પૂછાઈ શકે એમ હોય એ હું હાઇલાઇટ કરીને તમને આપીશ, જેથી તમને ખ્યાલ આવી જાય કે ભારતનું પ્રાચીન સિંધુકાલીન નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું, તેની ગૌરવભેર નોંધ લઈ શકાય. તો સ્ટુડન્ટ આ વસ્તુ તમને એક માર્ક્સમાં પૂછાય છે ખાલી જગ્યામાં. કઈ રીતે પૂછાશે કે ભારતનું પ્રાચીન ખાલી જગ્યા નગર આયોજન સમકાલીન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું હતું. તો છોકરાઓ બોલો જવાબ શું આવશે? તો કે સિંધુકાલીન નગર આયોજન આવડશે. એટલે એવું કહેવા માંગે છે કે જુઓ, તમે ઇતિહાસ અથવા તો કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ આપતા હોય, મોહેન્જો-દડો છે, લોથલ છે, ધોરાવીરા છે, એ આવે અને આવે જ. તમે ક્લાસ 1 અધિકારીની જે પોસ્ટ આવે ને એની એક્ઝામ આપશો ને તો એમાં પણ આ વસ્તુ તમારે વાંચવાનું આવે. તે વસ્તુ અત્યારે આપણે 10માં ભણીએ છીએ. તો કેમ અહીંયાથી જ બેઝ આપણો પાકો નહીં કરીએ? જેથી જ્યારે કોઈનો ગોલ હોય કે ના ભાઈ મારે ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે તો બેઝ પાકો કરો ને. આ તમારી ગવર્મેન્ટની તૈયારી જ થાય છે, બરાબર. તો એવું કહેવામાં આવે છે કે જે સિંધુ ખીણના જે આપણે નગર આયોજન છે એ કેવા હતા? તો કે વિશ્વના બીજા જેટલા પણ નગર આયોજન છે એના કરતા ચડિયાતા હતા. તો એટલું યાદ રાખીશું, એક માર્ક્સમાં ખાલી જગ્યામાં આવે છે. ચાલો, હવે સ્ટુડન્ટ આપણે જોવાનું છે કે શિલ્પ એટલે શું. શિલ્પ એટલે શું? શિલ્પ કલા
તો કે શિલ્પકલા કોણ કરે? તો કે મેડમ શિલ્પી કરે. જેમ કે સુથારી કામ કોણ કરે? તો કે સુથાર કરે. એવી રીતે આ શિલ્પ કામ છે એ કોણ કરે? તો કે શિલ્પી કહેવાય. પણ પ્રોબ્લેમ એ કે શિલ્પ કહેવાય કોને? તો સ્ટુડન્ટ આપણને બધાને ખબર છે ગણપતિ બાપાનો તહેવાર આવે, બરાબર, આપણે ગણપતિની મૂર્તિ લાવતા હોઈએ છીએ. અને હવે તો સરકાર દ્વારા એવા કાર્યક્રમો અથવા તો સરકાર આપણને જાગૃત કરી રહી છે કે ભાઈ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવો, માટીમાંથી જે બનેલી મૂર્તિ હોય એ લાવો. તો કોઈ દિવસ એવું વિચાર્યું છે કે ભાઈ માટીમાંથી જે મૂર્તિ બનાવવામાં આવે છે અથવા તો આપણે ગણપતિ દાદાની જે મૂર્તિઓ ઓર્ડર આપીને તૈયાર કરાવતા હોઈએ છીએ, જે પથ્થરમાંથી બનાવવામાં આવે કે ગમે તેમાંથી બનાવવામાં આવે, બરાબર, તો એ જે વ્યક્તિ બનાવનાર છે તો એના મનમાં પેલા ગણપતિ બાપાનું ચિત્ર તો હશે ને, તો જ એની સામે બનાવી શકે. આપણે તો અત્યારે જો ટેટુ નો જમાનો છે, બધાને ખ્યાલ છે, બરાબર. આપણે ટેટુ ચિતરાવવું હોય, કોઈનું ચિત્ર હાથ પર દોરાવવું હોય તો પેલી વ્યક્તિ છે એને બતાવવું તો પડે ને કે ભાઈ આ જો મોબાઈલ ફોનમાં જે ફોટો છે ને એ તારે મારે હાથ પર દોરીને આપવાનો, તો એ દોરી શકે. તેમ અહીંયા પણ જે શિલ્પ કલા કરનાર વ્યક્તિ છે, જે શિલ્પી છે, પહેલા તો એના મનમાં જે ભાવ હોય એ ભાવ બહાર લાવશે. ચલો, મને ઈચ્છા થઈ ગઈ કે હું ગણપતિ દાદા બનાવું, પણ મારી પાસે એના હથિયાર તો હોવા જોઈએ, શસ્ત્ર સરંજામ તો હોવા જોઈએ. તમે એક્ઝામ આપવા જાઓ તો તમારી પાસે શું હોવી જોઈએ? બોલપેન. એમ આ શિલ્પી છે તો એની પાસે કયા સાધન હોવા જોઈએ સ્ટુડન્ટ? છીણી અને હથોડી હોવા જોઈએ. શું હોવું જોઈએ? છીણી અને હથોડી. ચાલો, અમે તમને કીધું કે મને ઈચ્છા થઈ કે ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાની, હું બનાવી શકું? ના, મારું તો ભણાવવાનું કામ છે, તમને જ્ઞાન આપવાનું કામ છે. હું કામ એ નહીં કરી શકું. તો કે કોણ કરી શકે? તો કે એવો શિલ્પી કે જેની પાસે પ્રોપર એનું કૌશલ્ય અને આવડત હોય. જોજો, આ બધી વાર્તા નથી કરતી, આ શબ્દ તમારી વ્યાખ્યામાં અવશ્ય આવવા જોઈએ. જો એક પણ શબ્દ મિસ થશે તો વ્યાખ્યા ખોટી પડશે. તો પહેલો શબ્દ આવવો જોઈએ કે કૌશલ્ય અને આવડત. પહેલા તો એ કામ કોણ કરે? તો કે શિલ્પી કરે. ક્લિયર? પહેલો શબ્દ શિલ્પી. બીજો શબ્દ તો કે એનું કૌશલ્ય અને આવડત એની અંદર હોવું જોઈએ, તો જ એને શિલ્પી કહી શકાય. પછી તો કે ચાલો કૌશલ્ય અને આવડત છે તો એના માટેના શું હોવા જોઈએ? હથિયાર એની પાસે હોવા જોઈએ, એટલે કે છીણી અને હથોડી હોવી જોઈએ. પછી બધું આવી ગયું, બધું લઈને ઉભી રહી ગઈ. મારી પાસે કૌશલ્ય અને આવડત છે, છીણી હથોડી પણ છે, હું લઈને ઉભી રહી ગઈ કે મારે કંઈક બનાવવું છે. પણ શું બનાવવું છે? તો કે મારા મનમાં મારો જે ભાવ છે, જે લાગણી છે, જે ચિત્ર છે, તો કે અહીંયા લખ્યું છે કે વિવિધ પ્રકારના મનના ભાવ. તો કે મારા મનમાં ભાવ છે. હવે મારી પાસે ઓપ્શન છે કે હું શામાંથી મૂર્તિ બનાવીશ? તો કે કાં તો પથ્થરમાં, કાં તો લાકડામાંથી અથવા તો ધાતુમાંથી. તો એની વ્યાખ્યા થઈ ગઈ ને સ્ટુડન્ટ. જુઓ કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડાળે તે કલા એટલે શિલ્પકલા. છે કઈ અઘરું? તો સ્ટુડન્ટ તમે વાર્તા દ્વારા યાદ રાખશો ને તો ઇઝીલી તમને યાદ રહી જશે. પહેલો શબ્દ કયો આવવો જોઈએ? બોલો. તો કે શિલ્પી. શિલ્પી શબ્દ પહેલો આવવો જોઈએ ને. પછી શું? તો કે એનામાં શું હોવું જોઈએ? કૌશલ્ય અને આવડત. ત્યાર પછી એના સાધનો કયા? તો કે છીણી અને હથોડી. પછી તો કે એના વિવિધ પ્રકારના એના મનના ભાવો, અને એ મનના ભાવો છે એને ક્યાં કંડાળશે? તો કે પથ્થર, લાકડું કે ધાતુમાં કંડાળે તે કલા એટલે કઈ કલા? શિલ્પકલા. બોલો, થશે મોડે? ચાલો સ્ટુડન્ટ, હવે જોઈશું આગળ આપણે કે સ્થાપત્યનો અર્થ શું. આ પણ તમને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે. હા, યાદ રાખજો શિલ્પકલાની વ્યાખ્યા. ચાલો હવે જોઈએ કે સ્થાપત્યની વ્યાખ્યા શું. તો સ્ટુડન્ટ, આ પણ તમને ખાલી જગ્યામાં પૂછાય છે, તો આપણે અહીંયા ટીક કરી લઈએ. તમને પૂછાય છે કે ભાઈ સ્થાપત્યનો સરળ અર્થ, સામાન્ય અર્થ શું થાય? તો કે બાંધકામ થાય. જેમ કે આપણે મકાનનું બાંધકામ કરીએ છીએ, કોઈ મંદિરનું બાંધકામ કરીએ છીએ, તો એ બધું શું થયું? સ્થાપત્ય થયું. તો જો લખ્યું છે કે ભાઈ સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે, ખાલી જગ્યા કઈ રીતે પૂછાય? તો પૂછાશે કે સ્થાપત્યનો સરળ અર્થ ખાલી જગ્યા એવો થાય છે. ઓપ્શન આપેલા હશે 3 અલગ અલગ, તેમાંથી આપણે શું પસંદ કરવાનું? બાંધકામ. પછી એક શબ્દમાં જવાબ ત્યાં પણ પૂછાય છે કે સ્થાપત્યનો સરળ અર્થ શું થાય? તો કે બાંધકામ થાય. તો બે રીતે તમને ક્વેશ્ચન પૂછાશે. ઓકે, ચાલો આગળ. તો કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. યાદ રાખીશું સ્ટુડન્ટ, આ પણ તમને 1 માર્ક્સમાં પૂછાય છે. એક શબ્દમાં અને ખાલી જગ્યા બંનેમાં આવશે કે ભાઈ સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે ખાલી જગ્યા શબ્દ વપરાય છે. શું આવશે? વાસ્તુ. ઓકે, જે ખૂબ જ પ્રચલિત છે. તો કે આ અર્થમાં જુઓ, સ્થાપત્ય કોના માટે? તો કે એકમાં મકાનો આવી જાય, નગરો આવી જાય, કુવા, કિલ્લા, મિનારા, મંદિર, મસ્જિદ, મકબરા. મકબરા કોને કહેવાય સ્ટુડન્ટ? ખ્યાલ છે કોઈને? તો આપણે દરગાહ પર જતા હોઈએ, કોઈની કબર હોય ને એ કબર પર જે ઇમારત બનાવવામાં આવે ને એને શું કહેવાય? મકબરા. તો આવા મકબરા છે વગેરેના બાંધકામને તો કે સ્થાપત્ય કહેવામાં આવે છે. બરાબર. અને સ્થાપત્ય કલામાં જેવું શિલ્પકલામાં કોની વાત કરી? આપણે શિલ્પીની વાત કરી ને, એવી રીતે અહીંયા સ્થાપત્ય કલામાં કોનું કૌશલ્ય પ્રયોજાય? કોનું કૌશલ્ય મહત્વનું છે? તો કે ભાઈ સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે.
ખાલી જગ્યા કઈ રીતે પૂછાય? તો કે સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય પ્રયોજાય છે. તો જવાબ આવશે સ્થપતિ. બોલો, યાદ રહેશે બધાને? શિલ્પકલામાં શું યાદ રાખીશું? કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું, ધાતુમાં કંડાળે તે કલા એટલે શિલ્પકલા. સ્થાપત્યમાં શું યાદ રાખીશું? કે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. પહેલો પોઈન્ટ. સંસ્કૃત ભાષામાં એના માટે કયો શબ્દ વપરાય? વાસ્તુ. કોનું કૌશલ્ય પ્રયોજાય? સ્થપતિ. અને કોનું કોનું બાંધકામ? તો તમારે બધી વિગતો લખી દેવાની. મકાનો, નગરો, કુવા, કિલ્લા, મંદિર, મસ્જિદ, મિનારા, મકબરા, બધું. ઓકે, ચાલો. તો આના માટે સ્ટુડન્ટ તમારે કયા કયા શબ્દો યાદ રાખવાના છે નોટ્સ પણ બતાવી દઉં સાથે. જુઓ, તમારે શિલ્પકલાની વ્યાખ્યામાં આટલી વસ્તુ યાદ રાખવાની. જો અહીંથી જ આપણે વ્યાખ્યા બનાવવાની છે. મેં તમને કીધું ને, આ 5 શબ્દ યાદ રાખવાના. જો વ્યાખ્યા મોઢે કરવાની, ગોખવાની જરૂર નથી. આ શબ્દો યાદ રાખો અને આ શબ્દો આવવા જોઈએ. જો ફરીથી, કે શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થર, લાકડું અને ધાતુમાં કંડાળે તે કલા એટલે કઈ કલા? શિલ્પકલા. બોલો, આટલી બધી વાર રિપીટ કર્યું, રિવિઝન કર્યું, હવે આવડી ગયું કે? ભણવાનું જ એવી રીતે ને કે એમાં 4 થી 5 વાર રિવિઝન થાય અને એ જ ક્લાસમાં ભણતા ભણતા આપણે મોડું થઈ જવું જોઈએ. બરાબર? ચાલો, ત્યાર પછી જોઈએ કે સ્થાપત્ય કોને કહેવાય. તો જો તમારે આટલા શબ્દ યાદ રાખવાના. જેમ કે સ્થાપત્યનો સરળ અર્થ શું થાય? તો કે બાંધકામ થાય. સંસ્કૃત ભાષામાં કયો શબ્દ પ્રયોજાય છે? તો કે વાસ્તુ શબ્દ. પછી એમાં શું આવે? તો કે મકાન આવે, નગર આવે, કુવા, કિલ્લા, મિનારા, મસ્જિદ, મંદિર, પછી મકબરા. અને એમાં કોનું કૌશલ્ય પ્રયોજાય? તો કે સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય. તો સ્ટુડન્ટ, હું તમને અહીંયા નોટ્સ પણ આપતી જઈશ બાજુમાં. બરાબર? તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને પછી તમારી જાતે નોટ્સ બનીને તૈયાર કરવાની છે. ઓકે, ચાલો આગળ વધીએ સ્ટુડન્ટ. હવે ત્યાર પછીનો ટોપિક જોઈશું આપણે કે પ્રાચીન ભારતનું નગર આયોજન. ઓકે, ડન. ચાલો, તો જોઈએ પ્રાચીન ભારતનું નગર આયોજન શું કહે છે. તો કે ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણતા ધરાવે છે. જોજો સ્ટુડન્ટ, આપણો જે ભારત દેશ છે ને એ પ્રાચીન સમયથી એટલે કે પહેલાના સમયથી શામાં નિપુણતા ધરાવે છે? તો કે નગર આયોજનમાં. આપણે પહેલા જોઈ ગયા ને કે જે સિંધુકાલીન નગર આયોજન છે એ આખું જે આપણું વિશ્વ છે, આખો જે આપણો વર્લ્ડ છે, એમાં કેવું હતું? એનું નગર આયોજન ચડિયાતું હતું. એટલે કે પહેલેથી જે નિપુણતા ધરાવે છે. તો અહીંયાથી પણ તમને ખાલી જગ્યા પૂછાય છે કે ભારત પ્રાચીન સમયથી ખાલી જગ્યામાં નિપુણતા ધરાવે છે. તો છોકરાઓ શું આવશે? બોલો, નગર આયોજન. શું આવશે? નગર આયોજન. ચાલો, તો કે પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરો મળી આવ્યા છે. તો સ્ટુડન્ટ, આપણને ખબર છે કે આપણો ભારત દેશ છે તો એમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, બધા વિભાગો અલગ અલગ છે અને એ વિભાગને દરેકનું પોતાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. તો સ્ટુડન્ટ, આ પહેલાના જે આવા નગરો છે એ નગરોનું ખોદકામ કરવાનું, ખોદકામ કરીને નગરોની શોધ કરી, ત્યાર પછી એના જે અવશેષો હોય એના પર સંશોધન કર્યું કે પહેલાની નગર રચના કેવી હતી. આજે અત્યારે ઇતિહાસ આપણે ભણીએ છીએ તો તમને કોઈ દિવસ થયું કે માહિતી કોણે શોધી હશે? આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે અને ભણી લઈએ છીએ, પણ કોઈ દિવસ એવું થયું કે આ માહિતી આપણને શોધીને કોણે આપી? તો સ્ટુડન્ટ, આપણો એક વિભાગ છે જેનું નામ છે ASI, જેનું આખું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને કહેવામાં આવે છે પુરાતત્વીય વિભાગ. તો સ્ટુડન્ટ, આ પુરાતત્વીય વિભાગ શું કરે? એના જે અધિકારીઓ હોય ને તો આ જ એ બધું કામ કરે. ખોદકામ કરવાનું કામ હોય, પછી આવું કઈ નગર રચના મળી આવે, કોઈ અવશેષો મળી આવે તો એના પર સંશોધન કરે અને પછી આપણને જાણ કરે કે ભાઈ પહેલાના સમયમાં આવું આવું હતું અને એ અત્યારે આપણે ભણી રહ્યા છીએ. તો સ્ટુડન્ટ, આવું પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ કરતા આવા આપણને ઘણા બધા નગરો મળી આવ્યા છે. તો કે આ નગરોના મુખ્યત્વે કેટલા વિભાગ પડે છે છોકરાઓ? યાદ રાખીશું કે મુખ્યત્વે 3 વિભાગ પડે છે. કયા કયા? તો કે પહેલું છે, એક તો યાદ રાખીશું કે ભાઈ શાસક અધિકારીઓનો ગઢ. શાસક અધિકારી એટલે કે રાજા મહારાજા, જેને સિદ્ધદલ તરીકે ઓળખવામાં આવતું હતું. નંબર 2 છે તો કે અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું ઉપલું નગર. એટલે રાજા મહારાજા હોય એના કરતા જે એના નીચલા અધિકારીઓ હોય ને, આપણે નથી કરતા ક્લાસ 1 ઓફિસર, પછી ક્લાસ 2, પછી ક્લાસ 3, તો એવી રીતે રાજા મહારાજાનું પહેલા નગર હોય, ત્યાર પછી એના કરતા જે નીચલા અધિકારીઓ હોય એનું ઉપલું નગર હોય, અને તમારા અને મારા જેવા જે સામાન્ય નગર છે, એમ સામાન્ય નગરજન છે એને રહેઠાણ માટેનું નીચલું નગર આવેલું. તો આ રીતે 3 વિભાગ હતા. યાદ રાખીશું, શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનનું આવાસ ધરાવતું નીચલું નગર. ચાલો, તો એ કઈ રીતે બનેલું હતું તો જોઈશું કે જે શાસક અધિકારીઓનો ગઢ છે ને એ ક્યાં બનાવવામાં આવેલો હતો? તો કે ઊંચાઈ પર બનાવવામાં આવેલો હતો, સૌથી ઊંચાઈ પર. કેમ? કે આપણને ખબર છે કે આપણે પહેલાની સિરિયલ જોઈએ, ટીવી સિરિયલ જોતા હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ રાજા મહારાજા હોય એ શું કરે? તો કે બીજા જે અન્ય
રાજ્ય છે એના રાજા મહારાજા પર શું કરે? ચઢાઈ કરે, લશ્કર લઈને જાય, હુમલો કરી નાખે. તો આમનું જે નગર છે એ ઊંચાઈ પર બનાવવામાં આવેલું હતું, જેથી આવા કોઈ પણ હુમલા થાય તો તરત અમને ખબર પડી જાય અને પોતાના નગરને બચાવી શકે. ચાલો, ત્યાર પછી તો કે ઉપલું નગર કેવું હતું? તો કે ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે. ત્યાં કોણ રહેતું હતું? અન્ય અધિકારીઓ જ રહેતા હતા, એટલે એની આજુબાજુની દિવાલો પણ કેવી હતી? રક્ષણાત્મક હતી, કે કોઈ અન્ય વ્યક્તિ છે એ ઇઝીલી ત્યાં નહીં પ્રવેશ કરી શકે. તો કે ત્યાં મકાનો કેવા હતા? તો કે અહીં 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે, 2 થી 5 રૂમ વાળા. ત્યાર પછી તો કે નીચલું નગર જ્યાં સામાન્ય નગરજન રહેતા હતા, ત્યાં કેવા મકાનો હતા? તો કે એના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. જે ઈંટો હોય ને એ પણ હાથથી બનાવવામાં આવી હતી, બરાબર? તો એના બનેલા હતા. તો સ્ટુડન્ટ આટલું આપણે અહીંયા યાદ રાખવાનું રહેશે. ચાલો, આ નગર રચના આપણે કઈ રીતે યાદ રાખીશું એ પણ જોઈ લઈએ ઇઝીલી, તો તમારું અહીંયા જ મોડે થઈ જાય. તો જુઓ સ્ટુડન્ટ, તમે આવી રીતે ચાર્ટ બનાવીને યાદ રાખી શકો છો. જો આપેલું છે ને, ચાલો તો જોઈશું કે પ્રાચીન ભારતનું નગર આયોજન. ચાલો, શું કીધું છે પ્રાચીન ભારતના નગર આયોજનમાં? જુઓ તો કે 3 છે. એક તો શાસક અધિકારીઓનો ગઢ, જેને સિતદલ કહેવાય. ત્યાર પછી અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર, અને લાસ્ટ છે સામાન્ય નગરજનના આવાસ ધરાવતું નીચલું નગર. તો ચાલો, આપણે શું ભણી ગયા કે શાસક અધિકારીઓનો ગઢ છે ક્યાં બાંધવામાં આવે? તો કે ઊંચાઈ પર. ત્યાર પછી અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર, એની દિવાલો કેવી હોય? તો કે રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હોય, બરાબર? અને ત્યાં મકાન કેવા હતા? 2 થી 5 ઓરડાવાળા. પછી સામાન્ય નગરજનના આવાસ ધરાવતું નીચલું નગર કેવું હોય? તો કે જે મકાનો હોય એ હાથે ઘડેલી ઈંટોના બનાવેલ હતા. તો આટલું તમે જુઓ કે ચોપડીમાં જે આપ્યું છે એની એ જ વસ્તુ આપણે ચાર્ટ દ્વારા યાદ રાખીએ તો મોડે કરવાની કેવી મજા આવે છે ને. ચાલો, તો ત્યાર પછી સ્ટુડન્ટ આગળ વધીએ. ત્યાર પછીનું આપણે ભણવાનું ચાલુ કરીશું. આપણો નવો ટોપિક છે મોહેન્જો-દડો આવશે હવે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો જોઈએ કે સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્યના ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિઓ કરતા સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા હતા, જે અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ. જેમ કે મોહેન્જો-દડો છે, ત્યાર પછી લોથલ છે, ધોળાવેરા છે, હડપ્પા છે, બરાબર? તો એની વાત કરે છે. તો કે એ પૈકી હડપ્પા અને મોહેન્જો-દડો જે છે એ નગરો બંને કેવા હતા? મહત્વના હતા. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. પહેલું ભણીશું સ્ટુડન્ટ આપણે અહીંયા મોહેન્જો-દડો. ચાલો, તો જોઈએ કે મોહેન્જો-દડો છે એનું ખોદકામ, એની જે નગર સભ્યતાના આપણને અવશેષો જે પ્રાપ્ત થયા છે એ કઈ સાલમાં પ્રાપ્ત થયા છે? તો સ્ટુડન્ટ આપણે યાદ રાખીશું. ખાસ તમને ખાલી જગ્યામાં પણ પૂછાતું હોય છે કે ભાઈ ઈસવીસન 1922માં તમે પૂછાય છે કે ભાઈ ખાલી જગ્યામાં મોહેન્જો-દડો ખાતે નગર સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે, તો શું આવશે? 1922. ઓકે, ચાલો. તો કે 1922માં કોના માર્ગદર્શન હેઠળ? તો સ્ટુડન્ટ એવી 2 વ્યક્તિઓ હતી, એક તો સર જ્હોન માર્શલ અને બીજા હતા કર્નલ મેકે. તો આપણે યાદ રાખીશું, અહીંયા હું ટીક પણ કરી આપું છું. કયા કયા? સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. જોજો, જ્યારે આપણે હડપ્પાની અત્યારે વાત કરવા જઈશું ને તો હડપ્પામાં પણ આ જ 2 વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ ખોદકામ થયું હતું. મેં તમને નહીં કીધું? ASI, જેનું નામ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને આપણે પુરાતત્વીય વિભાગ તરીકે ઓળખીએ છીએ. તો એમાં આ 2 વ્યક્તિઓ હતા, એમના માર્ગદર્શન હેઠળ ખોદકામ કરવામાં આવેલું. તો એવા અધિકારીઓ કોણ કોણ હતા? તો કે આમના માર્ગદર્શન હેઠળ ખોદકામ તો થયું, પણ અધિકારી કોણ હતા? તો કે 2 અધિકારી હતા, એક તો રખાલદાસ બેનર્જી અને દયારામ સહાય. તો સ્ટુડન્ટ આપણે યાદ રાખીશું. હજુ પણ કહું છું, જો હડપ્પાનું પણ અત્યારે મોડા કરાવી દો. હડપ્પામાં પણ માર્ગદર્શન કોનું કોનું? આ 2 વ્યક્તિ, એક તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. પણ ત્યાં અધિકારી એક જ હતા, ફક્ત દયારામ સહાય. અને જો તમને નહીં યાદ રહે ને તો ઇઝીલી આપી દે. પણ કઈ રીતે અમને યાદ રહે કે લોથલમાં એક જ અધિકારી હતા, મોહેન્જો-દડોમાં 2? તો થોડું આપણે તુક્કો મારીએ કે જો 1922 છે ને, પાછળ છેલ્લો અંક કયો છે? 2. એનો મતલબ કે અધિકારીઓ કેટલા? 2. અને જ્યારે આપણે હડપ્પાની વાત કરીશું ને તો ત્યાં 1921 આવે છે, તો પાછળ અંક કયો? 1. તો એવું યાદ રાખી લેવાનું કે ત્યાં એક જ અધિકારી. આ જેને નહીં યાદ રહેતું હોય એના માટે, મિક્સ મસાલો થતો હોય ને એના માટે. તો યાદ રાખીશું કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે તો કે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદ એટલે કે પુરાતત્વીય અધિકારીને, જો ક્યાં આ મોહેન્જો-દડો છે? તો કે પાકિસ્તાનમાં સિંધમાં લારકાના જિલ્લામાં મોહેન્જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે, બરાબર? તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. પછી ખાસ તમને અહીંયાથી પૂછાય છે કે મોહેન્જો-દડોનો સામાન્ય અર્થ શું થાય? તો જવાબ આવશે મરેલાનો ટીકરો. અને ખાલી જગ્યામાં પણ આની આ વસ્તુ મૂકે છે. ખાસ હજુ પણ કહું છું, મોસ્ટ ટાઈમથી યાદ રાખજો. ખાલી જગ્યામાં પણ તમને પૂછશે કે
મોહેન્જો-દડોનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે. તો જવાબમાં શું આવશે? મરેલાનો ટેકરો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. તો સ્ટુડન્ટ હવે મોહેન્જો-દડોમાં આપણે અલગ અલગ વસ્તુઓ ભણવાની છે. એવી 5 વસ્તુઓ છે. કઈ કઈ? જો જેમ કે તમને અહીંયા નગર રચના આપેલી છે, તો એ નગર રચના ભણીશું. ત્યાર પછી એના રસ્તાઓ જોઈશું કે એ મોહેન્જો-દડોના સમય દરમિયાન એના રસ્તાઓ કેવા હતા. ત્યાં અત્યારે આપણે જોઈએ બરાબર, ગટર યોજના. ભલે નવી નવી સોસાયટીઓ બને છે, પણ અમુક વાર ગટરના પ્રોબ્લેમ થાય. તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ પહેલાના સમયમાં, એટલે કે જયારે 1922 ની વાત આવે છે, તો શું એ સમયે ગટર યોજના હતી, અને હતી તો કેવી હતી? તો એના વિશે અહીંયા માહિતી આપી છે. ત્યાર પછી જાહેર સ્નાનાગાર, જેને અત્યારે આપણે આધુનિક જમાનામાં સ્વિમિંગ પુલ તરીકે ઓળખીએ છીએ, તો એ જમાનામાં પણ એવા સ્વિમિંગ પુલ હતા, પણ જાહેર હતા. તો એને કહેવાય જાહેર સ્નાનાગાર, જ્યાં બધા નગરના લોકો સ્નાન કરવા આવતા હતા. પછી ત્યાંના જાહેર મકાનો. તો આ 5 વસ્તુ સ્ટુડન્ટ આપણે આ મોહેન્જો-દડોમાં ડિટેલ્સમાં ભણવાની થશે. ઓકે, ચાલો તો વન બાય વન જોતા જઈશું. પહેલા છે અહીંયા આપણને આપેલું છે એની નગર રચના કેવી હતી મોહેન્જો-દડોની. અને સ્ટુડન્ટ ખાસ તમને 2 કે 3 માર્ક્સનો સવાલ અહીંયા પૂછાય છે. જો મેં તમને કીધું ને 1 માર્ક્સનું જે પૂછાશે એ પણ તમને ટીક કરાવતી જઈશ, અને જે શોર્ટ ક્વેશ્ચન લોંગ કઈ રીતે પૂછાય બધું આપણે ડિસ્કસ અહીંયા કરતા હોઈએ છીએ. તો તમને અહીંયાથી પૂછાશે કે ભાઈ મોહેન્જો-દડોમાં જે મકાનો હતા એની વિશેષતા કઈ કઈ હતી. તો એમાં આપણે બધું લખવાનું થશે. ચાલો તો જોઈએ કે ત્યાંના મકાનો કેવા હતા. તો પહેલું જ અહીંયા લખ્યું છે કે ભાઈ મોહેન્જો-દડો એ નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. તમને અહીંયાથી ખાલી જગ્યા પૂછાય છે કે ભાઈ મોહેન્જો-દડો ખાલી જગ્યાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. શું આવશે જવાબ? તો કે નગર આયોજન. ત્યાર પછી તો કે જુઓ આવ્યું હવે કે મકાનો કેવા હતા. તો કે મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પીઠિકા એટલે કે ફ્લીટ ઉપર બાંધવામાં આવતા. અત્યારે આપણને ખબર છે ચોમાસાની સિઝન ચાલુ હોય તો થોડોક વરસાદ પડે 2 દિવસ કન્ટિન્યુ, તરત જ જળબંબાકાર થઈ ગયું, અહીંયા પૂર આવી ગયું, બરાબર, અહીંના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. આપણે ન્યૂઝમાં વારંવાર જોતા જોઈએ છીએ ને. તો ત્યારે જુઓ એ લોકો કેટલા જાગૃત હતા. એ લોકોને ખબર છે કે ભાઈ ગમે ત્યારે પૂર આવશે, ભેજ આવશે, તો એનાથી બચવા માટે જે મકાનો હતા એ ક્યાં બાંધવામાં આવ્યા હતા? ઊંચી પીઠિકા પર બાંધવામાં આવતા હતા, જેથી રક્ષણ થઈ શકે. ત્યાર પછી તો કે શ્રીમંત, ત્યારે પણ અમીર અને ગરીબ એવો વર્ગ હતો જ. તો કે જે અમીર છે, શ્રીમંતોના મકાનો છે એ કેવા હતા? તો કે 2 માળવાળા અને 5 થી 7 ઓરડાવાળા હતા. એવી જ રીતે જે સામાન્ય વર્ગ છે એ સામાન્ય વર્ગના લોકો તો કે 1 માળના અને 2 કે 3 ઓરડાવાળા હતા. ત્યાર પછી તો કે સમગ્ર નગરની ફરતે શું બનાવવામાં આવી હતી સ્ટુડન્ટ? દિવાલ બનાવવામાં આવી હતી, જેથી અન્ય કોઈ ચડાઈ નહીં કરી શકે. ત્યાર પછી તો કે મકાનના દરવાજા કેવા હતા? તો કે જાહેર રસ્તાના બદલે અંદર ગલીમાં પડતા હતા. તો અત્યારે પણ સેમ એ સિચ્યુએશન છે. આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોઈએ સોસાયટીમાં, તો આપણા જે ઘરના દરવાજા છે એ ક્યાં ખુલે? આપણી સોસાયટીની ગલીમાં ખુલે. આપણો જે મેઇન રોડ હોય ત્યાં થોડો ખુલે છે? એની વાત કરી છે. તો કે અહીં દરેક મકાનમાં કોઠાર એટલે શું? ચાલો બોલો, કોઠાર એટલે શું? જ્યાં આપણે અનાજનો સંગ્રહ કરતા હોય એને શું કહેવાય? કોઠાર. ત્યાર પછી તો કે રસોડું અને સ્નાન ગૃહના અવશેષો, એટલે કે આપણે જે અત્યારે બાથરૂમ કહીએ છીએ, બરાબર, તો એ સ્નાન ગૃહના અવશેષો પણ મળી આવ્યા છે. એટલે આપણે કહીએ કે પહેલાના જમાનામાં ઈસવીસન 1922 ની જે વાત છે ત્યારે પણ આ બધી વસ્તુઓ તો હતી જ. તો કે હવા ઉજાસ માટે શાની વ્યવસ્થા હતી? તો કે બારણી બારણાની પણ વ્યવસ્થા હતી, બારી બારણા. બરાબર. તો સ્ટુડન્ટ આ બધું તમારે મકાનોની વિશેષતામાં લખવું પડશે, યાદ રહેશે. ચાલો ત્યાર પછી સ્ટુડન્ટ આપણે જોઈએ કે એના રસ્તાઓ કેવા હતા. ચાલો તો જોઈએ કે રસ્તાઓ કેવા હતા. તો કે આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ અહીં આવેલા રસ્તાઓ છે. સ્ટુડન્ટ યાદ રાખજો કે મોહેન્જો-દડોમાં વિશિષ્ટ લક્ષણમાં 2 વસ્તુ આવે છે. જો અહીંયા તમને ટીક કરી આપું, એક તો રસ્તાઓ અને બીજું વિશિષ્ટ લક્ષણ છે ગટર યોજના. તો તમને એક શબ્દમાં પૂછાય ને કે મોહેન્જો-દડોની જે અહીંયા પૂછાશે તમને કે મોહેન્જો-દડોની જે નગર રચના છે એનું વિશિષ્ટ લક્ષણ શું? તો રસ્તા અને ગટર યોજના બંને લખીને આવવા. અને ખાલી જગ્યામાં પૂછાય તો આ બંનેમાંથી જે ઓપ્શનમાં આપેલું હોય એ લખીને આવવા. ઓકે, ચાલો તો એ રસ્તાઓ કેવા હતા? તો કે જો આપ્યું છે કે ભાઈ 9.75 મીટર પહોળા હતા. તે વસ્તુ પણ તમને ખાલી જગ્યામાં પૂછાશે કે મોહેન્જો-દડોના જે રસ્તાઓ છે એ ખાલી જગ્યા મીટર પહોળા હતા. શું આવશે જવાબ? 9.75. તો કે નાના મોટા રસ્તાઓ કેવા હતા? તો કે કાટખૂણે મળતા હતા. સમજો, કાટખૂણેનો મતલબ શું? આ રીતે એક રસ્તો સીધો હોય, એક રસ્તો બીજો આ રીતે હોય, તો અહીંયા બંને રસ્તાઓ ક્યાં મળતા હતા? કાટખૂણે. અને સ્ટુડન્ટ આ રસ્તાઓ એવા હતા કે જ્યાં 1 થી વધુ વાહનો પસાર થાય એટલા બધા પહોળા હતા. અત્યારે આપણે જોઈએ બરાબર, એક્સપ્રેસ હાઈવે બનેલા છે તો ત્યાં 4 લાઈનમાં વાહનો પસાર થાય એવી જગ્યા છે. પણ પહેલાના જમાનામાં પણ આવી સુવિધા હતી કે ભાઈ રસ્તા એટલા બધા પહોળા કે ત્યાં 1 થી વધુ વાહનો પસાર થઈ શકે. ત્યાર પછી તો કે રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે ત્યાં થાંભલા હોવાનું પણ અનુમાન એટલે કે અંદાજો લગાવવામાં આવ્યો છે.
તો કે નગરના સીધા પહોળા રાજમાર્ગો હતા. તો કે આ રાજમાર્ગ કેટલા હતા? 2 હતા. જો અહીંયા કીધું છે આગળ 2 મુખ્ય રાજમાર્ગ હતા. તો કે આ રાજમાર્ગ કેવા હતા? ક્યાંય વળાંક લેતા નહીં હતા, સીધા હતા. અને અત્યારના રસ્તાઓ આપણે જોઈએ છીએ, બરાબર. તો કે આ પ્રાચીન સમયની વિશેષતા ગણાય છે. તો કે આ 2 જે મુખ્ય રાજમાર્ગો હતા ને એ કેવા હતા? તો કે એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ જતો હતો અને બીજો પૂર્વથી પશ્ચિમ, જો લખ્યું છે. અને બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેડતા હતા. મેં તમને જેમ વાત કરી રસ્તાઓ યાદ રહેશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ત્રીજો પોઈન્ટ, ગટર યોજના. તો સ્ટુડન્ટ જોઈશું કે આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ શું છે? તો કે એની ગટર યોજના છે. જોયું. ત્યાર પછી તો કે આવી ગટર યોજના જોજો ક્યાં જોવા મળતી હતી? તો કે સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નહીં હતી. તમને પૂછાય છે સ્ટુડન્ટ કે મોહેન્જો-દડોની ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ખાલી જગ્યા ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. તો શું આવશે? ક્રીટના ટાપુ સિવાય. યાદ રાખીશું. તો કે નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી અને દરેક મકાનમાં એક ખાડકું હતું. સ્ટુડન્ટ તમને નવાઈની વાત લાગશે પણ તમને કહી દઉં કે ખાલી જગ્યામાં વસ્તુ પૂછાય છે કે મોહેન્જો-દડોમાં મકાનમાં એક ખાલી જગ્યા હતો. તો તમને આપેલું હોય છે બેઠક ખંડ, હિંચકો કે ખાડકું. બરાબર. તો ખાડકુઓ લખીને આવજો. કેટલા ખાડકુવા હતા? 1. અને સ્ટુડન્ટ આ ખાડકુવાની વિશેષતા એ કે ખાડકુવા જે છે ને એ નાની ગટર સાથે મોટી ગટરમાં જોઈન્ટ હતા. એટલે ખાડકુવો હોય એનું જોઈનિંગ પહેલા નાની ગટરમાં અને નાની ગટર મોટી ગટર યોજના સાથે જોડાયેલ. બરાબર. અને એ ગટરો જે છે એના પર ધાકડા પણ બનાવવામાં આવ્યા હતા જેથી ધાકડા ખોલીને સમયાંતરે એ ગટર યોજનાનું સાફ સફાઈનું કામ થઈ શકે. અત્યારે તો આપણે જોઈએ છે બધું, અમુક રસ્તા પર જવાનું પણ નહીં ગમે, એટલું બધું ગંદુ હોય છે. ચાલો. તો કે આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે તે સમયે જોજો તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. પણ કોઈ મને કહેશે કે આ સુધરાઈનો મતલબ શું થાય? તો સ્ટુડન્ટ હું તમને કહી દઉં, નહીં જ ખબર હોય કદાચ, કે કોઈ નગર હોય કે કોઈ ગામ હોય તો એમાં જે સ્વચ્છતા રાખનાર જે ખાતું હોય ને એને સુધરાઈ કહેતા હતા એ જમાનામાં. તો આપણે કહી શકીએ આના પરથી કે ભાઈ ત્યારે પણ આવું સ્વચ્છતા રાખનાર કોઈ ખાતું હશે. ચાલો. તો કે તેથી કહી શકાય કે તેઓ સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. બરાબર. અત્યારે પણ આપણે જે હેલ્ધી ક્લીન એન્ડ હેલ્ધી ક્લીન એ બધી નથી યોજનાઓ ચાલતી, તો એના જેવું કે પહેલા જે ઈસવીસન 1922-21 ની વાત છે તો એ લોકો પણ હાઇજેનિકમાં વધારે માનતા હોય. અત્યારે આપણે નથી શાકભાજી લેવા જઈએ, મમ્મી જો તો પહેલા ક્લીન છે કે નહીં, હેલ્ધી છે કે નહીં, બરાબર, આના પર તો બહુ માખીઓ છે નહીં લેવાય. તો એવી રીતે એ લોકો પણ ભાઈ આવા જતા આરોગ્યના બહુ ઊંચા ખ્યાલોમાં માનતા હતા. ચાલો તો એ યાદ રાખીશું. ત્યાર પછી સ્ટુડન્ટ આપણો પોઈન્ટ છે જાહેર સ્નાનાગર. ચાલો જોઈશું જાહેર સ્નાનાગરમાં શું આપ્યું છે. તો કે અહીંથી વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે. જોજો સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. અત્યારે આપણે સ્વિમિંગ પુલમાં જઈએ છીએ, નદીમાં જઈએ છીએ, આપણને તો કઈ ખબર જ નથી કે પાણી કેવું છે અને ખબર હોય ને કે ગંદુ પાણી છે છતાં પણ મજા નાઈ ના છે. બરાબર. સ્ટુડન્ટ વ્યવસ્થા તો હોવી જોઈએ ને, સ્વચ્છ પાણી હોવું જોઈએ તો જ એમાં તમે સ્નાન કરી શકો. તો જો પહેલા તો આવી વ્યવસ્થા હતી. ત્યાર પછી તો કે ત્યાં ગરમ પાણીની પણ વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ ત્યાં મળી આવી છે. તો આપણે અંદાજો લગાવી શકીએ કે ભાઈ જાહેર સ્નાનાગરમાં લોકો સ્નાન કરવા આવે અને પછી ત્યાં કપડા એટલે કે વસ્ત્રો બદલવા માટે પણ આજુબાજુ ઓરડીઓ હતી. તો કે ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે. બરાબર. કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો બધા જે નગર રચના છે, જે મોહેન્જો-દડોના જેટલા પણ લોકો છે એ બધા શું કરવા આવતા હતા? ત્યાં સ્નાન કરવા આવતા. ચાલો ત્યાર પછી આગળનો ટોપિક જોઈએ, લાસ્ટ જાહેર મકાન, 5મા નંબરનો. તો કે મોહેન્જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવા કેટલા મકાનો મળી આવ્યા હતા? પૂછાશે. તો 2 મકાનો. ઓકે. હવે એનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો? એક તો સભાખંડ તરીકે, ત્યાર પછી મનોરંજન ખંડ તરીકે, વહીવટી ખંડ તરીકે અને કોઠાર ખંડ તરીકે આનો ઉપયોગ થતો હતો. કોઠાર ખંડ એટલે અનાજનો સંગ્રહ કરવા માટે. ચાલો ત્યાર પછી તો કે મકાનોની એક હરોળ અહીંથી મળી આવેલ છે જે સૈનિકો માટેની બેરેક હશે. સ્ટુડન્ટ એવી કઈ રીતે ખબર પડે કે આ સૈનિકો ત્યાં રહેતા હોય? તો સ્ટુડન્ટ ત્યાં મકાનમાંથી એના જે એક લાઈન હશે ત્યાંથી સૈનિકોના જે શસ્ત્રો છે, જે હથિયારો છે એ મળી આવ્યા તો આપણે અંદાજો લગાવી શકીએ કે ભાઈ સૈનિકોના ઘર હશે એટલે કે સૈનિકો માટેની બેરક એટલે કે એમના રૂમ હશે. બરાબર. તો એનો અંદાજો પણ લગાવવામાં આવેલો છે. તો સ્ટુડન્ટ આ વાત થઈ મોહેન્જો-દડો. બરાબર. ચાલો હવે યાદ કઈ રીતે રાખવું? જો ઇઝીલી મેં તમારા માટે નોટ્સ બનાવીને રાખી છે. બરાબર. એ નોટ્સ તમને આપી દઉં એટલે તમારો આ સવાલ પણ જે છે એ મળે છે.
જો પહેલા તો આપણો મોહેન્જો-દડોમાં પહેલો પેરેગ્રાફ લખવો તો પડશે ને, તો યાદ રાખીશું કે ભાઈ ઈસવીસન 1922 સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન હેઠળ કયા કયા અધિકારી, તો કે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના પુરાતત્વવિદોએ સિંધ એટલે કે પાકિસ્તાનમાં લારકાના જિલ્લામાં મોહેન્જો-દડો ખાતે નગર સભ્યતાના અવશેષો એમને પ્રાપ્ત થયા છે, જ્યાં મોહેન્જો-દડોનો અર્થ શું થાય? મરેલાનો ટેકરો થાય. ઓકે, ત્યાર પછી આપણે યાદ રાખવાનું છે, જો આ પાંચે પાંચ વસ્તુ. હવે જુઓ, તમને પેરેગ્રાફ વાઇઝ યાદ રાખવાનું કે અને આ રીતે ચાર્ટ બનાવીને આપણે કેટલું ઈઝી પડે. બોલો, કયું ગમે વાંચવાનું? ગમે ને? ચાલો તો જોઈએ કે નગર રચનામાં આપણે શું ભણીએ. જો સ્ટુડન્ટ, હું તમને આપણો એક સવાલ કમ્પ્લીટ થાય એનો જવાબ આપણે શીખી લઈએ, પછી એ જવાબ કઈ રીતે યાદ રાખી શકાય એ પણ શીખવાડું છું. અને એ જે તમને આપું છું નોટ્સ, એના દ્વારા જુઓ અત્યારે આપણો ટોપિકનું રિવિઝન થઈ રહ્યું છે, બરાબર. અને હજુ પણ કહું છું, જેટલું રિવિઝન કરશો ને એટલું તમારું પાકું થશે. બાકી ચેપ્ટર ભણ્યા મૂકી દીધું તો એ પછી બેગમાં જ રહેશે, ચોપડી તમારી, બરાબર. એટલે રિવિઝન કરતા રહેજો. ચાલો તો નગર રચના જોઈએ કે મોહેન્જો-દડોમાં નગર આયોજનની દ્રષ્ટિએ કેવું હતું? શ્રેષ્ઠ હતું. ત્યાર પછી મકાનોનું બાંધકામ ક્યાં કરવામાં આવ્યું હતું? ઊંચી પીઠિકા પર. શ્રીમંતોના મકાનો, તો સ્ટુડન્ટ આ રીતે યાદ રાખવાનું, 2, 5, 7. એનો મતલબ શું થાય? તો કે શ્રીમંતોના મકાનો 2 માળવાળા અને 5 થી 7 ઓરડાવાળા હતા. ત્યાર પછી સામાન્ય વર્ગના મકાનો કેવા હતા? 1, 2, 3. એનો મતલબ તો કે 1 માળવાળા અને 2 કે 3 ઓરડાવાળા. ત્યાર પછી તો કે સમગ્ર નગરની ફરતે શું હતું? દિવાલની રચના બનાવવામાં આવી હતી. ત્યાર પછી તો કે એના દરવાજા કેવા હતા? જાહેર રસ્તાના બદલે અંદર ગલીમાં ખુલતા હતા. ત્યાર પછી ત્યાં કોઠાર, રસોડું અને સ્નાનગૃહની પણ વ્યવસ્થા હતી. ત્યાર પછી તો કે ત્યાં બારી બારણાની પણ વ્યવસ્થા હતી. તો આ બધું તમારે નગર રચનામાં લખવાનું. ત્યાર પછી રસ્તાઓ, તો કે મોહેન્જો-દડોનું વિશિષ્ટ લક્ષણ કયું હતું? એના રસ્તા અને એના ગટર યોજના. ચાલો તો વિશિષ્ટ લક્ષણમાં રસ્તા. ત્યાર પછી એ રસ્તા કેટલા મીટર પહોળા હતા? તો કે 9.75 મીટર પહોળા હતા. ત્યાર પછી રસ્તા કેવા હતા? કાટખૂણે મળતા હતા. 1 થી વધુ વાહનો પસાર થાય એવી વ્યવસ્થા હતી. તો કે ત્યાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું પણ અનુમાન છે. ત્યાં કેવા રાજમાર્ગો હતા? તો કે સીધા અને પહોળા, ક્યાંય પણ વળાંક લેતા નહીં હતા. જો મેં એરો કરીને લખ્યું છે. અને એ પ્રાચીન સમયની શું હતી? વિશિષ્ટતા હતી. ત્યાં તો કે 2 મુખ્ય રાજમાર્ગ હતા, એક તો ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ. અને આ જે માર્ગો છે બંને કાટખૂણે છેદતા હતા. રહેશે યાદ? ચાલો, ગટર યોજનામાં તો કે એ પણ એનું વિશિષ્ટ લક્ષણ હતું. તો કે સમકાલીન સભ્યતામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય તમને બીજી ક્યાંય ગટર યોજના આવી જોવા મળતી નહીં હતી. તો કે ત્યાં ગંદા પાણીનો નિકાલ કરવા માટેની ખાસ વ્યવસ્થા હતી, એટલે કે સ્વચ્છ પાણી દાખલ કરવું અને ગંદુ પાણી બહાર કાઢવું. એ તો ક્યાં આવે? જાહેર સ્નાનાગારમાં. યાદ રાખીશું, બરાબર, જોવા મિક્સ નહીં થઈ જાય. ત્યાર પછી તો કે ગંદા પાણીનો નિકાલ કરવા માટેની ખાસ વ્યવસ્થા હતી. ખાડ કૂવો હતો મકાન દીઠ. ત્યાર પછી તો કે એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો એ લોકો ધરાવતા હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ. ચાલો, જાહેર સ્નાનાગારની વાત કરું તો કે ત્યાંથી મોહેન્જો-દડો ખાતે જે ખોદકામ થયું છે તો ત્યાંથી આપણને વિશાળ એવું સ્નાનાગાર મળી આવ્યું છે. તો કે જુઓ, સ્નાન ખુદમાં સ્વચ્છ પાણી દાખલ કરવા અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વિશેષ વ્યવસ્થા હતી. ત્યાર પછી તો કે ત્યાં ગરમ પાણીની પણ વ્યવસ્થા હતી. વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ હતી અને ધાર્મિક પ્રસંગે લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે એવો આપણે અંદાજો લગાવી શકીએ. ત્યાંના જાહેર મકાનો કેટલા હતા? તો કે 2. કઈ કઈ રીતે એનો ઉપયોગ થતો હતો? તો કે મનોરંજન કરવા માટે, વહીવટ માટે, ત્યાર પછી કોઠાર માટે, સભા કરવા માટે. બરાબર. પછી તો કે ત્યાં મકાનની એક એવી હરોળ મળી આવી છે જે સૈનિકો માટેની બેરખ હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ. તો સ્ટુડન્ટ, આ થઈ મોહેન્જો-દડોની વાત. બોલો, યાદ રહેશે બધા? ક્લિયર? ચાલો, હવે મોહેન્જો-દડો પરથી આપણે આગળ વધવાનું છે અને ત્યાર પછી સ્ટુડન્ટ આપણે જોઈએ લોથલ. ચાલો, હવે વાત કરીશું આપણે હડપ્પાની. બરાબર, આપણે જોઈ ગયા ને કે જે મોહેન્જો-દડો અને હડપ્પા છે એ નગરો કેવા છે? ખૂબ જ મહત્વના. જુઓ, 4 નગરો મળ્યા છે. એક તો મોહેન્જો-દડો, હડપ્પા, ધોળાવીરા અને લોથલ. એના પરથી 2 જ મહત્વના છે, પણ ભણવાનું બધું છે, બરાબર. પણ યાદ રાખીશું કે આ સવાલ પૂછાશે. તો જોઈએ અહીંયા હડપ્પા. ચાલો, હડપ્પા વિશે શું કીધું છે સ્ટુડન્ટ આપણે જોતા જઈએ. મેં તમને કીધું હતું 1921 આવ્યું ને. ચાલો, તો 1921 યાદ રાખીશું. પછી કોના કોના માર્ગદર્શન હેઠળ? તો કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. પછી કયા કયા અધિકારી? તો કે 1921 છે, પાછળ એક જ અંક છે એટલે એક જ અધિકારી, દયારામ સહાની. તો કે હડપ્પા ગામ ક્યાં આવેલું છે? તો કે પંજાબમાં આવેલું છે. ત્યાં પણ કયા જિલ્લામાં? મોન્ટેગોમરી. તો કે પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા
હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી? તો કે હિમાલય પ્રદેશમાં. હવે જો આજે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો બીજે ક્યાં ક્યાંથી પ્રાપ્ત થયા છે એ પણ આપણે યાદ રાખીશું. ખાલી જગ્યામાં પૂછાય છે. અમુકને એવું થાય કે મેડમ ઘણું બધું યાદ રાખવાનું યાર, એને કોણ યાદ રાખે? ખાલી પહેલી લાઈન અમે યાદ રાખીશું, પણ હું તમને કહું છું કઈ રીતે પૂછાય છે. ચાલો જોઈ લઈએ. તો કે હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં આવેલું લોથલ, જેના વિશે અત્યારે આપણે જોઈશું, કચ્છમાં દેસરપુર, શિકારપુર, ધોળાવીરા અને સૌરાષ્ટ્રમાં લીમડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ જેને રોચડી કહેવાય, મોરબી પાસે કુંટાસી અને સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. હવે તમને પ્રશ્ન કે મેડમ 1 માર્ક્સમાં કઈ રીતે પૂછાશે? તો સ્ટુડન્ટ તમને પૂછાશે કઈ રીતે, ધ્યાન આપવા બાજુ કે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. બોલો, ત્યાં તો આપણને આવડવું જોઈએ ને કે ભાઈ મેરઠ જિલ્લામાં કયું ગામ આવેલું છે? આલમગીર. પછી અહીંયાથી પણ પૂછાઈ શકે કે રાજસ્થાનમાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. તો શું જવાબ આવશે? કાલીબંગન. બરાબર, એટલે આ વસ્તુ તો આપણે યાદ રાખવું જ પડશે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. તો સ્ટુડન્ટ આ જે હડપ્પાની જે સંસ્કૃતિ છે ને એને બીજા 3 અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. કયા કયા અલગ નામ? તો આપણે પહેલા જોઈએ પછી હું તમને કહું. જો કીધું છે કે સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. એટલે કે ત્યાં 7 નદીઓ ભેગી થાય છે. તો જે આ સપ્ત સિંધુ નદીનો પ્રદેશ છે ને ત્યાં જે સંસ્કૃતિ ખીલી ઉઠી હતી એના કારણે એને કહેવામાં આવે છે, જો અહીંયા લખ્યું છે સિંધુ ખીણની સંસ્કૃતિ, લખ્યું પણ છે કે આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. ખાસ આ સવાલ પૂછાય છે એટલે આપણે અંડરલાઈન કરીશું. ખાલી જગ્યામાં સ્ટુડન્ટ તમને પૂછાય છે કે સપ્ત સિંધુ નદીના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી તેને કઈ સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે? તો જવાબ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિ. આ પહેલું નામ. બીજું નામ કે સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો તો કે હડપ્પા સ્થળેથી મળી આવેલા, તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. તો પહેલું નામ સિંધુ ખીણની સંસ્કૃતિ, બીજું નામ હડપ્પીય સંસ્કૃતિ. હવે ત્રીજું નામ જોઈએ કે આ સ્થળેથી પાષાણ અને તાંબાના, તાંબુ તો ખબર પડે પણ પાષાણનો મતલબ શું? તો કે પથ્થર. તો કે એ સ્તરેથી આપણને પથ્થર અને તાંબાના ઓજારો, ચીજ વસ્તુઓ વગેરે મળી આવ્યા, તેથી તેને તાંબડા પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ 3 નામ યાદ રાખીશું. જ્યારે તમે ઇતિહાસ તમને કીધું ને તો ગવર્નમેન્ટની તૈયારી કરશો તો આ બધા નામ આવશે. તો એમાં તાંબડા પાષાણ યુગ આવે, સિંધુ ખીણની સંસ્કૃતિ આવે કે હડપ્પીય સંસ્કૃતિ આવે, આપણે યાદ રાખીશું કે આ એક જ સંસ્કૃતિની વાત થઈ રહી છે. ઓકે, મિક્સ મસાલો નહીં કરતા. ચાલો, તો કે હડપ્પીય સમયનું નગર આયોજન કેવું હતું? તો કે સુવ્યવસ્થિત હતું. તેના મોટા કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હશે તેવા પુરાવાઓ મળ્યા છે. એટલે કે જે હડપ્પા ગામ છે ને ત્યાં ખોદકામ કરતા કરતા અલંકારો, આપણે જે ઘરેણા પહેરીએ છીએ એ ઘરેણા મળી આવ્યા છે. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ ભાઈ એ ગામના લોકો કેવા હશે? આ ઘરેણા પહેરવાના શોખીન. બરાબર, તો હડપ્પામાં તમારે આટલું જ યાદ રાખવાનું રહેશે. ચાલો કઈ રીતે યાદ રાખવું પોઈન્ટ પણ જોઈ લઈએ જેથી આપણને હડપ્પા ગામની વિગતો પણ મોડે થઈ જાય. સ્ક્રીનશોટ પાડી લેજો, હું બતાવું તમને. બરાબર, જેથી તમારો સવાલ મોડે થઈ જાય. ચાલો તો આપણે વાત કરીએ હડપ્પાની. જો મેં તમને કઈ સાલ યાદ રાખવાની કીધી? મોહેન્જો-દડો આવે તો 1922 અને હડપ્પાની વાત આવે તો 1921. જો જે માર્ગદર્શક હતા એ તો એના જ રહેવાના, સર જ્હોન માર્શલ અને કર્નલ. અધિકારી તો કે અહીંયા એક જ આવશે, દયારામ સહાય. ક્યાં? જો યાદ રાખજો, મોહેન્જો-દડો ક્યાં છે? પાકિસ્તાનમાં. પણ હડપ્પા ક્યાં છે? પંજાબમાં. કયા જિલ્લામાં? તો કે મોન્ટેગોમરી જિલ્લામાં. કયું ગામ? હડપ્પા ગામ ખાતેથી. તો કે ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ થઈ છે. ચાલો પછી આપણે યાદ રાખીશું. જો અહીંયા મેં તમને બધા જે યાદ રાખવાના છે ને કે ભાઈ કઈ કઈ જગ્યાથી આપણને સિંધુ ખીણની સભ્યતાના જે અવશેષો છે એ પ્રાપ્ત થયા છે. તો આ બધા તમારે સ્થળો યાદ રાખવાના છે. કયા કયા? તો કે એક તો હિમાલય પ્રદેશમાં રોપર આવેલું છે, ત્યાંથી પણ મળેલા છે. ઉત્તર પ્રદેશમાં મેરઠ જિલ્લામાં આલમગીરપુર ખાતેથી મળેલું છે. રાજસ્થાનમાં કાલીબંગન ખાતેથી મળેલું છે. ગુજરાતમાં, ગુજરાત એટલે કે અપના ગુજરાત, ધોળકા તાલુકામાં જે લોથલ આવેલું છે ત્યાંથી મળી આવેલ છે. ત્યાર પછી કચ્છના દેસારપુર, શિકારપુર ત્યાંથી મળી આવેલું છે. સૌરાષ્ટ્રમાં લીમડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ, મોરબી પાસે કુંતાસી અને સોમનાથ ખાતેથી આપણને સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. એટલે હડપ્પા તો ઠીક, પણ એ સિવાય આ જેટલી પણ જગ્યા છે એ બધી જગ્યાએથી પણ તમને સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે શું યાદ રાખવાનું? જુઓ, તો કે પહેલા તો આ 3 સંસ્કૃતિની એક એક લાઈન બનાવીને લખી
કે સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણી સંસ્કૃતિનો પ્રદેશ છે અને એ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી ઉઠી એના કારણે એને કહેવાય છે સિંધુ ખીણની સંસ્કૃતિ. પછી નેક્સ્ટ લાઈન હડપ્પા સંસ્કૃતિ, તો કે હડપ્પા ગામ ખાતેથી આના અવશેષો મળ્યા એટલે એને કહેવાય હડપ્પા સંસ્કૃતિ. ત્યાર પછી તો કે ત્યાં પાષાણ એટલે કે પથ્થર અને તાંબાના ઓજારો અને ચીજ વસ્તુઓ મળી આવ્યા એથી એને આપણે તાંબા પાષાણ યુગની સંસ્કૃતિ કહેવાય છે. ઓટોમેટિક લાઈન બને ને, ખાલી મુદ્દા એના શબ્દ યાદ રાખો એટલે ઇઝીલી તમને એનો જવાબ યાદ રહેતો. હજુ પણ કહું છું, સામાજિક વિજ્ઞાન વિષય ગોખવાનો વિષય નથી. બધા એવું કે તો વાંચીને પાસ થઈ જવાય. મહેનત કરવી હોય ને તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં કરો. બરાબર, આપણને આપણા ટીચર હોય બરાબર, અથવા તો આપણા ફ્રેન્ડ, આપણે ટ્યુશન રાખવું હોય તો પણ આપણને કોઈ એવું જ કે ભાઈ તમારે ટ્યુશન રાખવું હોય તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીનું રાખો, સમાજનું શું ટ્યુશનની જરૂર, એ તો વાંચીને પાસ થઈ જવાય. ગપ્પા મારી દેવાના એટલે પાસ થાય એટલા માર્ક્સ તો આવી જાય. પણ સ્ટુડન્ટ શું કરવા આપણે એવું સપનું જોઈએ કે ખાલી પાસ થવા એટલા માર્ક્સ લાવીએ? જેવી રીતે તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગણિતમાં 100 માંથી 99 માર્ક્સ આવે છે, 80 માંથી 80 આવે છે, તો એવું અનુકૂળ બનાવો ને સામાજિક વિજ્ઞાનમાં. કેમ નહીં આવે? સ્માર્ટ વર્ક કરો, આવી રીતે સિસ્ટમેટિક તમે તૈયારી કરો, માર્ક્સ આવે અવશ્ય. આપણને આવડવું જોઈએ કે ભાઈ કોઈ જવાબ છે તો એને હું કઈ રીતે પ્રિપેર કરી શકું. આ રીતે યાદ રાખો, ઇઝીલી યાદ રહે જ છે. બરાબર, એટલે કહું છું કે સ્ક્રીનશોટ પાડી લો અને તમારી જાતે નોટ્સ બનાવતા જાઓ. ચાલો, તો કે યાદ રાખીશું સપ્ત સિંધુ નદીનો પ્રદેશ, સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, તાંબા પાષાણ યુગની સંસ્કૃતિ. પછી લખીશું કે જે હડપ્પા ગામ છે એનું નગર આયોજન કેવું હતું, સુવ્યવસ્થિત હતું, ત્યાં કોઠારો અને જે કિલ્લેબંધી હતી એ પણ નોંધપાત્ર હતા. બરાબર, આપણને જોવા ગમે. અને જે હડપ્પા ગામના લોકો છે એ અલંકારો ધારણ કરવાના શોખીન હશે એવો આપણે અંદાજો લગાવી શકીએ. ઓકે, ચાલો તો સ્ક્રીનશોટ પાડી લો બધા. ચાલો, ત્યાર પછી આપણે અહીંયા આગળ વધવાનું છે. હવે આપણે જઈશું ધોરાવીરા ગામની મુસાફરી. ક્યાં ગયું ધોરાવીરા ગામ? અહીંયા જોઈએ. ચાલો, તો વાત કરીશું કે ધોળાવીરા ગામની રચના કેવી હતી. જેવી રીતે મોહેન્જો-દડો અને હડપ્પા જોયું ને, ચાલો તો ધોળાવીરાની વાત કરીએ કે ક્યાં આવેલું છે. પહેલા તો ભુજ. તો કે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર, ભચાઉ તાલુકાના મોતારાના ખદીર બેટના ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું છે. આવું વાંચન ધોરદાન ઉપરથી છે, તમને નહીં યાદ. આની આ વસ્તુ હું તમને યાદ રાખાવું, ધ્યાન આપવા બચો. એ જ લાઈન આપણે મોડે કરીએ, જો થઈ જશે અત્યારે. જુઓ શું યાદ રાખવાનું છે. પહેલા તો કે ભુજમાં. ધોળાવીરા ગામ ક્યાં આવેલું છે? ભુજમાં. પણ ભુજથી પણ 140 કિલોમીટર તમારે કાપવાનું. ભુજથી આપણે 140 કિલોમીટર આગળ જઈશું, ત્યાં ભચાઉ તાલુકો આવેલું છે. જેઠાલાલ જોવો છે ને, બધાએ સાંભળેલું હશે. ભચાઉ તાલુકામાં મોટું રણ આવેલું છે. એ મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામમાં, ધોળાવીરા ગામમાં ત્યાં 2 કિલોમીટર તમે જાઓ એટલે તમને આ જે નગર સભ્યતા છે એના અવશેષો તમને ત્યાં જોવા મળશે. તો યાદ રાખીશું. પહેલા તો ક્યાં? ભુજમાં 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકો આવેલું છે. એનું જે મોટું રણ છે એ મોટા રણના ખદીર બેટના ધોળાવીરા ગામ ખાતે આ અવશેષો તમને પ્રાપ્ત થયા છે. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ. હા, ચાલો આગળ વધીશું. તો કે ગુજરાત રાજ્ય, જો આપણને કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. પણ કોઈ મને કહેશે કે આ ટીમ્બાનો અર્થ શું થાય? મેં તમને વાત કરી ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, અહીંયા લખેલું પણ છે. પણ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું એટલે શું? આપણે એવું કહી શકીએ કે કોઈ ગામ પહેલાનું હોય અને ઉજ્જડ થઈ ગયું, અત્યારે ઉજ્જડ અવસ્થામાં પડેલું હોય તો ઉજ્જડ થયેલું ગામ એને તમે ટીમ્બા તરીકે ઓળખી શકો. બરાબર, તો એનું સર્વેક્ષણ કર્યું. એ પછી તો કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI ના અધિકારીઓએ આ સંશોધન હાથ ધર્યું અને ઈસવીસન 1990 માં રવિન્દ્રસિંહ બિષ્ટના માર્ગદર્શન હેઠળ વિશેષ ખોદકામ એટલે કે ઉત્ખનન ત્યાં કરવામાં આવ્યું. જો યાદ રાખીશું, ફરીથી કહું છું, તમે મિક્સ કરશો. મોહેન્જો-દડો આવે 1922, હડપ્પા આવે 1921, બરાબર, અને ધોળાવીરાની વાત આવે 1990. ચાલો, તો કે ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને કયો રંગ કરવામાં આવ્યો હતો? એક માર્ક્સમાં પૂછાય છે, યાદ રાખીશું, સફેદ રંગ કરવામાં આવ્યો હતો. તો કે તેના અવશેષો મળી આવ્યા છે. ત્યાર પછી ત્યાં પણ નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. અને આ દિવાલ કેવી હતી? તો કે માટી, પથ્થર અને ઈંટોની બનેલી હતી. જુઓ કે લખ્યું છે. તો કે અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે વ્યવસ્થા આજે પણ નથી. આપણને ખબર છે માટલાનું પાણી તો કે બધાને હવે શુદ્ધ થતું નથી એટલે આપણે તો શાનું પાણી પીએ?
ફિલ્ટર પાણી પીએ, પણ એ ફિલ્ટર પાણી પીને પણ અત્યારે રોગો તો થાય જ છે ને. તો જુઓ કે ત્યારે ધોળાવીરાની જે વાત છે 1990, તો કે ત્યાં પીવાનું પાણી શુદ્ધ ગળાઈને આવે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સ્ટુડન્ટ લખ્યું છે કે આધુનિક યુગમાં પણ આ વ્યવસ્થા આપણે કરી શક્યા નથી. અને પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી. સ્ટુડન્ટ ખાસ અંડરલાઈન કરીશું, 1 માર્ક્સમાં તમને પૂછાય છે કે પાણીના શુદ્ધિકરણની અદ્ભુત વ્યવસ્થા ખાલી જગ્યા ખાતે જોવા મળે છે. ઓપ્શન આપેલા હશે મોહેન્જો-દડો, હડપ્પા અને લોથલ. મેડમ જે જવાબ આવે એ તો આપેલું નથી. શું આપેલું હશે? મોહેન્જો-દડો આપેલું હશે, ધોળાવીરા, લોથલ. કોઈ પણ 3 શબ્દ આપેલા હશે, પણ આપણે શું ટીક કરીને આવવાનું? ધોળાવીરા. તો યાદ રાખીશું કે ધોળાવીરા ખાતે પાણીના શુદ્ધિકરણની અદ્ભુત વ્યવસ્થા હતી. ચલો કઈ રીતે આનો જવાબ યાદ રાખવો એ પણ જોઈ લઈએ. ચાલો જુઓ, આ રીતે તમે મુદ્દા વાઇઝ એનો જવાબ યાદ રાખી શકો છો કે ભાઈ ક્યાં આવેલું છે. મેં તમને કીધું એ પ્રમાણે ભુજથી 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં, તો કે એનું જે મોટું રણ છે એના ખડીર બેટના ધોળાવીરા ગામ ખાતે છે. ત્યાર પછી તો કે પહેલા તો પુરાતત્વ વિભાગ દ્વારા ટીમ્બાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. ત્યાર પછી આર્કિયોલોજીકલ એટલે કે ASI એના અધિકારી દ્વારા ત્યાં સંશોધન થયું. અને આખરે ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિષ્ટ નામનો જે માર્ગદર્શક હતા એમના હાથ હેઠળ શું થયું? ત્યાં ખોદકામ થયું. તો કે ત્યાંના કિલ્લા, મહેલ અને દિવાલોને કેવો રંગ કરવામાં આવ્યો હતો? સફેદ રંગ. ત્યાંની કિલ્લેબંધી કેવી હતી? મજબૂત હતી. ત્યાર પછી ત્યાંની દિવાલ તો કે માટી, પથ્થર અને ઈંટોની બનેલી હતી. અને ત્યાં પાણીના શુદ્ધિકરણની અદ્ભુત વ્યવસ્થા હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. બોલો યાદ રહેશે? તો સ્ટુડન્ટ આજે બધું ભણી નથી લેવું, કારણ કે પછી આપણને યાદ પણ રહેવું જોઈએ ને. જો ભણી તો બધું જ આપણે નાખીએ છીએ, પણ એમાંથી કેટલું યાદ રહે છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અમુક વાર એવું થાય કે મેડમ આખું ચેપ્ટર ચાલી ગયું, અમને સમજ પણ પડી ગઈ, પણ યાદ કઈ નહીં ગયું. અરે એ વસ્તુમાં આપણે માનતા નથી. આપણે તો જેટલું ભણીએ એટલું તમને યાદ રહેવું જોઈએ. તો આજનું તમારું હોમવર્ક આપી દઉં છું, અહીંયા હું સ્ટોપ કરું છું. પણ આજે તમારે શું કરવાનું છે? અત્યારે ને અત્યારે મોહેન્જો-દડો, ત્યાર પછી શું પડશે બીજું? હડપ્પા અને ધોળાવીરા. એના જવાબ જે છે મોડે કરી નાખો. પાડ્યા છે ને સ્ક્રીનશોટ? હા, તો મોડે કરી નાખો આજે ને આજે, જેથી ક્યારે કાલે લોથલ થી શરૂઆત કરું, બરાબર? તો બધું મિક્સ નહીં થઈ જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ, કારણ કે તમારે નેક્સ્ટ વિષયનો જે વિડીયો લેક્ચર છે એ પણ એટેન્ડ કરવાનો છે ને, તો ભૂખ પણ લાગી હશે. ચાલો તો ફટાફટ 10 મિનિટમાં ફ્રેશ થઈ જાઓ અને ફરી પાછા વિડીયો લેક્ચરની સામે આવીને બેસી જજો. ઓકે, આપણે કોઈ એક વિષયને ન્યાય નથી આપવાનો. બધા વિષયના વિડીયો લેક્ચર જોઈશું અને બધા વિષયમાં સારા એવા માર્ક્સ આવે એવા પ્રયત્નો પણ કરીશું. અને એમાં જીપીઆઈ સ્ટડીઝ ઈ અભ્યાસો તમારી ઓલવેઝ સાથે જ રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નવા વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીએ. થેન્ક યુ.